બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે શહેરમાં યોજાઈ રેલી 5 માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદામાં સુધારો કરવાની કરાઈ રજૂઆત। લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે શહેરમાં યોજાઈ રેલી 5 માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદામાં સુધારો કરવાની રજૂઆત કરાઈ। હિંમતનગરના ટાવર ચોક ખાતેથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ તો અલગ અલગ જિલ્લાઓમાં સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, ત્યારે હિંમતનગર ખાતે આજે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે હિંમતનગરના ટાવર ચોક ખાતેથી સાબરકાંઠા જિલ્લાના 18 સમાજના મહિલા અને પુરુષો ઉપસ્થિત રહ્યા હતા અને રેલીમાં જોડાયા હતા। મોટી સંખ્યામાં રેલી ટાવર ચોક ખાતેથી પ્રસ્થાન કરી બહુમાળી કચેરી ખાતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્રમાં મુખ્ય 5 માંગો કરવામાં આવી છે, જેમાં માતા પિતાની સહમતિ ફરજિયાત કરવી, એન્ટી રોમિયો સ્ક્વોડની સ્થાપના કરી કાર્યરત કરવી, દીકરીના રહેણાંક વિસ્તારમાં જ લગ્ન નોંધણી ફરજિયાત બનાવવી સહિતની 5 માંગો સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી। જો કે આગામી દિવસોમાં લગ્ન નોંધણીના કાયદામાં સુધારો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। વધુમાં મેરેજ ટેરરિઝમ થઈ રહ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે કે ગુજરાતમાં કેટલા લગ્ન ખોટા થતા છે તેના પુરાવા પણ એકત્રિત કરીને રજૂ કરવામાં આવશે અને મેરેજ ટેરરિઝમ બંધ થાય તેવી પણ માંગ કરવામાં આવી હતી। ઉમંગ રાવલ, હિંમતનગર। આજે હિંમતનગર ખાતે સાબરકાંઠાના સર્વ સમાજ આયોજિત ભાગેડુ લગ્ન પ્રથાના વિરોધમાં એક કાયદાના સુધારાની માંગ સાથે એક જનજાગૃતિ રેલી નીકળી છે। આ જનજાગૃતિ રેલી એ પ્રેમ વિરુદ્ધ નથી, આ વાયા પ્રેમ ચાલતા મેરેજ ટેરરિઝમ વિરુદ્ધની આ લડાઈ છે અને ગુજરાતમાં જે મેરેજ ટેરરિઝમનું જે રેકેટ પ્રેમના નામે ચાલી રહ્યું છે, આ એ રેકેટને તોડવા માટે આ લડાઈ છે। આવનારા દિવસોમાં અમે પુરાવા ભેગા કરી રહ્યા છીએ। 4,000 જેટલા ખોટા લગ્નો ગુજરાતમાં થયા છે, એક મેરેજ ટેરરિઝમનો ભાગ છે। એ 4,000 લગ્નો કઈ કઈ રજિસ્ટ્રાર ઓફિસમાં થયા છે તમામના પુરાવા સાથે વિગતવાર માહિતી આપવામાં આવશે। પણ ગુજરાતનો સર્વ સમાજ જાગી ગયો છે, હવે કોઈ પણ સંજોગોમાં મેરેજ ટેરરિઝમ સહન નહીં કરે અને ગુજરાતની સન્માનીય સરકારને વિનંતી છે કે કોઈ પણ આ લગ્ન રજિસ્ટ્રેશનના કાયદાનો ઉપયોગ કરી અને મેરેજ ટેરરિઝમ અપનાવી અને દીકરીઓનું ભવિષ્ય ખરાબ ના કરે, આ ફ્યુચર સિક્યોર। જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ તેમજ ₹1 ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો। એસી, ફ્રીજ, એલઈડી ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ। ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં સરળ હપ્તે 0% વ્યાજ। આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, એસટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર 7016230895।